મોબાઈલ મૂકી દે. નમસ્કાર મિત્રો, જય ગુજરાત. આજે ફરીવાર અમારું ગુજરાત યુવા ગ્રુપ એક જરૂરિયાતમંદની સેવા માટે આપણે આવ્યા છીએ. રાજુલા તાલુકાનું કુંભારિયા ગામ દેવકાની બાજુમાં આવેલું છે. જરૂરિયાતમંદ પરિવાર છે, બેન છે, હરિયાણાથી દેવા માટે આપણે યુવા ગ્રુપ આવ્યા છીએ. ફોન આવ્યો તો ભાઈ તમે જોઈ શકો છો અશોકભાઈ સાંકળ જે દેવકાના જ રહેવાસી છે અને પોતે કુંભારિયામાં એને ઝેરોક્સની દુકાન છે. એની થકી બેનનો કોન્ટેક્ટ થયો છે અને ભાઈએ અમને ફોન કર્યો કે બેન એક જરૂરિયાતમંદ બેન છે, તો બેનને પૂછવું આપણે પરિવારમાં કોણ કોણ છે. બેન, અમે પુત્ર દાદા યુવા ગ્રુપ હકારીએ છીએ, ગ્રુપ છે આખું. તમારી જેવા જે જરૂરિયાતમંદ હોય ને એના માટે અમે આવી કરિયાણા કીટ બધાને જેમ આપી એમ તમને પણ બધા માટે જે દઈએ છીએ. તો તમારું નામ શું છે? અચ્છા, પરિવારમાં કોણ કોણ છે? બેન કોણ છોકરી અને તમારા ઘરવાળા ગુજરી ગયા ને કેટલો ટાઈમ થયો? 5 વર્ષ છે. અને બીજું 4 મહિના છે. કેટલા વર્ષની બેન હતી? 20 વર્ષની બેન હતી. 4 વર્ષ થયા ને તમારા ઘરવાળા ગુજરી ગયા? 5 વર્ષ થયા છે ઘરવાળા ગુજરી ગયા. અને મોટી બેબી હતી જે મેન કમાનાર હતી. બેન તો જાય દાડીએ, પણ પછી દાડીએ જાય તો આ દીકરીઓ નાની એને કંઈ ખવડાવું પીવડાવું વિશાળે જાય છે, તો એની પણ વ્યવસ્થા કરવી પડે. મોટી બેન જે હતી એ 3 મહિના જેવું થયું એ ગુજરી ગઈ છે. એટલે બહુ દુઃખની વાત છે કે આવો પરિવાર જે જરૂરિયાતમંદ પરિવાર છે ગુજરાત બધા યુવા ગ્રુપનો મળ્યો છે. અને આપણે કરિયાણા કીટ લાવ્યા છીએ. અને જ્યારે જોવા માટે હું આવ્યો ત્યારે બેબલી છે એ કેટલામું ભણસ બેટા તો? ચોથું. હું તારું નામ શું છે? જાનવી. તારા થેલાને એવું છે કે ભણવા જ થેલો છે એમ? ને બધું તારા માટે અમે ઠેલા લાવ્યા છે. આ થેલો લાવ્યા છે 2 બહેનો માટે. આપણે થેલો લાવ્યા છે ગુજરાત 2 બહેનો માટે. આ થેલો તારો 2 બહેનો માટે. પછી આ 2 બહેનો માટે પાટી લાવ્યા છે. પાટી લખવા જોઈએ ને તારે? આવી પાટી અને આ એકડિયાની ચોપડી રેડી ને? બીજું કાંઈ જોઈએ તારે? નહીં ને? રેડી લે. તો આ બેબલી પણ રાજી થઈ ગઈ આપણે લાવ્યા. તો આપણે કરિયાણા કીટ બેન આવી બેન અમે જે બધાને આપી છે ને તમે કરિયાણા કીટ આપી છે. અને પાછું ખૂટી જાય જરૂર પડે એટલે અશોકભાઈને કહેજો, બરાબર? એટલે અમે તમને આપીશું. અને અટાણે તો કોણ તમે દાડીએ જતા છો? કોણ દાડીએ? પછી ઘરનું ગુજરાન એમાંથી દાડીનું ઘરે ચાલે ને બધું પરિસ્થિતિ છે મિત્રો, તમે જોઈ શકો પ્રમાણે. તો બસ એક સાથે બહુ જાજી તો નહીં વાત કરું, પણ આવા પરિવાર તમારી આજુબાજુ કોઈ હોય તો એને મદદ કરો. જે પણ કોઈ આવા પરિવાર તમને મળે. અને અમારી પુત્ર દાદા યુવા ગ્રુપ ચેનલ છે યુટ્યુબમાં, તો એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને અમારા જે વિડીયો તમે જોઈ રહ્યા છો એ આગળને આગળ શેર કરો છો કે જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી અમારા વિડીયો પહોંચે. અને અમારા વિડીયોમાં અમારા નંબર હોય જ છે, ફ્લેશ થતા હોય છે. અને કોઈ જરૂરિયાતમંદ પરિવાર તમારા આજુબાજુ કોઈ હોય
તો એનો કોન્ટેક્ટ અમારા ગુજરાત બધા યુવા ગ્રુપમાં કરો. તો દેશ સાથે સેવાનું અવિરત કાર્ય ચાલુ છે. દેશ સાથે મળીએ પાછા બીજા વિડીયોમાં. જય ગુજરાત. રેડી? હાલો.